બનાસકાંઠાના શિહોરીમાં ખેડૂતોનું મહા આંદોલન એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્તોનું આંદોલન છે। ખેડૂતોને પૂરતું વળતર આપવા માટે માંગ કરાઈ છે। દુગાવાડા હનુમાન મંદિરે ખેડૂતો એકત્રિત થયા। શિહોરી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે। તો દુગાવાડા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા। શિહોરી મામલતદારને આવેદનપત્ર આપવા માટે આ મહા આંદોલન છેડાયું છે। તો ખેડૂતો મહા આંદોલનના માર્ગે છે। વળતરને લઈને મામલો હજુ ગૂંચમાં છે। અસરગ્રસ્તોને હજુ પણ વળતર નથી ચૂકવાયું, જેને લઈને તેઓ હવે આંદોલનના માર્ગે છે। ભવનાથ મંદિરમાં આજથી વહીવટદારનું શાસન આવ્યું છે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય છે અને ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા અપાશે। મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સમગ્ર મંદિર પરિસરમાં સફાઈ કરાવાઈ છે। તો વહીવટીતંત્ર દ્વારા સાંજે મહાઆરતીનું આયોજન અને મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ એ સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી। મંદિરમાં આજે સાંજે જે વહીવટીતંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે। આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું। તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે। ખરીદતા પહેલા સાવધાન, ફરી એકવાર નકલી શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો છે। કામરેજના નવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી નકલી શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો છે। હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવી અને બોટલમાં પેક કરી બ્રાન્ડેડ શેમ્પૂના સ્ટીકર લગાવી નકલી પ્રોડક્ટ તરીકે વેચાણ થતું હતું। કંપનીના અધિકારી અને કામરેજ પોલીસના સંયુક્ત દરોડામાં આ ગેરકાયદેસર ધંધો પકડાયો છે। નકલી શેમ્પૂ ઓનલાઈન પણ વેચવામાં આવતું હતું અને રિજેક્ટ થતો જથ્થો નવા ગામમાં સંગ્રહિત કરાયો હતો। આ મામલે એક શખ્સની ધરપકડ કરી અને ₹49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈપણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSSની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। ગ્રુપ અને ફેક વેબસાઇટ સાયબર ઠગોએ કરી છે ઠગાઈ। अलग अलग 18 बैंक खाता में रुपया ट्रांसफर कराव्या। इन्वेस्टमेंट विना 15 मिनिट में 800 थी 1000 कमावानी लालच आपी अने जेमां 19.44 लाख गुमाव्या छे। वेबसाइटना डेशबोर्ड पर मैसेज दर्शावी तेमनी आवक बतावी, जे रुपया परत न मळता युवकने छेतराया होवानी जाण थई अने युवाने 14 दिवसमां 19 लाख गुमाव्या छे। युवके दाहोद साइबर क्राइम पोलीस स्टेशनमां फरियाद नोंधावी। नर्मदा डेममांथी पाणी छोड़ाता वडोदराना तीर्थ क्षेत्र चांदोद खातेथी पसार थती नर्मदा नदीनुं जळस्तर वध्युं छे। तीर्थ क्षेत्र चांदोद खाते नर्मदा नदी सीजनमां प्रथम वखत बे कांठे वहेती थई छे। प्रसिद्ध मल्हार राव घाटना 108 पगथिया पैकी 58 पगथिया पाणीमां जळमग्न थया छे। उपरवासमां व्यापक वरसाद छे। वरसाद थता मध्यप्रदेशना ओमकारेश्वर डेममांथी सरदार सरोवर बंधमां पाणी छोड़ायुं छे। नर्मदा बंधमांथी गतरोज 1.37 लाख क्यूसेक पाणी छोड़ायुं हतुं अने जेमां आज वधारो करी क्रमशः 2.50 लाख क्यूसेक पाणी छोड़ायुं छे। छोड़ायेला पाणीना परिणामे तीर्थ क्षेत्र चांदोद खाते नर्मदा नदीनुं जळस्तर हजू पण वधवानी शक्यता छे। कांठा किनाराना करनाड़ी, चांदोद, नंदेरिया, भीमपुरा जेवा गामोने अलर्ट कराया छे। नदी किनारे अवरजवर नहीं करवा तंत्रे खास सूचना आपी छे। कांठा किनाराना गामो माटे जीवादोरी समान नर्मदा नदी चांदोद खाते सीजनमां प्रथमवार 2 कांठे वहेती थई छे। तो पंथकवासीओमां पण आनंद छे। डेमना 15 दरवाजा खोलाया छे। नर्मदा डेमनी सपाटी 133.26 मीटरे पहोंची छे अने 3.86 लाख क्यूसेक पाणी नदीमां छोड़ायुं छे। 15 दरवाजा 3.80 मीटर खोलवामां आव्या छे अने दर कलाके डेमनी सपाटीमां 7 सेंटीमीटरनो वधारो थई रह्यो छे। नर्मदा डेम वॉर्निंग स्टेज पर आवी गयो छे अने कांठा विस्तारोने खास अलर्ट कराया छे। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, કોને કોને અલર્ટ કરાયા છે, ખાસ શું સાવચેતી રાખવાની છે?
બિલકુલ સંજય, ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી નર્મદા ડેમના ઉપરવાસમાંથી જે લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં ઉતરતો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ વાત કરીએ તો જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4,27,790 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે 10 દરવાજા, જેના 15 દરવાજા કરી દેવામાં આવ્યા છે અને આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે, જેના થકી જે નર્મદા નદીમાં 3,86,270 ક્યુસેક પાણી જે વહી રહ્યું છે એ નર્મદા નદીને જે કાંઠા વિસ્તાર જે છે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. કહી શકાય કે જે કાંઠા વિસ્તારના જેટલા ગામો છે એ ગામોને સીધું પાણી અસર કરી શકે છે અને જેને લઈ તંત્ર સચોટ છે અને નર્મદા પોલીસ, NDRF અને SDRFની ટીમો પણ જે કાંઠા વિસ્તારના ગામો છે જ્યાં મૂકી દેવામાં આવી છે. કહી શકાય કે આ સીધું જે પાણી છે એ ભરૂચને પહેલા અસર કરી શકે છે, કારણ કે જે ભરૂચમાં દરિયાને મળે છે જે પાણી, ત્યારે હાલ તો જે નર્મદાનું જે પાણી વહી રહ્યું છે જે લગભગ સાંજ સુધીમાં 4 થી 4.5 લાખ ક્યુસેક થશે. અત્યારે તો 3,86,000 છે, પરંતુ જે આવરો જે છે મધ્યપ્રદેશમાંથી જે પાણીની આવકને લીધે નર્મદા ડેમની સપાટી પણ ઉત્તર વધી રહી છે. કહી શકાય કે જે હાલની નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ જે દર કલાકે 7 થી 8 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ એની સામે આવક પણ વધી રહી છે. એટલે નર્મદા ડેમના દરવાજા જે 1.5 મીટર હતા, જેને 15 દરવાજા કરી 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે. જી, આપનો આભાર.